માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારમાં હું પાછી જ જાય ને ટેપે વાગે છે ને મારી મમ્મી રોટલા શાક ને એવું કરે છે. ભેહુંને અત્યારમાં ફેરવી નાખ્યું છે. આપણે અત્યારમાં દૂધ ભૂકવા લઈ આવ્યા ને અત્યારમાં તો કાંઈ કામ નહીં. વાદળું સડી ગયેલું છે અત્યારમાં કે વરસાદ આવતો નહીં. 4-5 જમણ ચા અમારા હાર્દિકભાઈ ફોન રમે બેઠા એને અત્યારમાં ફોન રમવાનું. આપણે કાંઈ કામ નહીં. હવે પપ્પાએ અત્યારમાં ભેહુંને નીંદ કરી દીધી, ફેરવી નાખ્યા, વાહિંદું નંદું કરી નાખ્યું એ મમ્મીએ. કેમ કે અત્યારમાં હંધાઈ વહેલા ઊભા થાય, આપણે એ ઊભા જ ચાહે, બેને ઊભા જ ચાહે, પીસી કરતા છે. બેન તારથી જાય હરોઈની જેમ કારખાને જવાનું હોય જાય ઘડી કારખાને. આપણે જો કારખાને જા કારખાને ઘેરે બી આવ્યા છીએ. વાડીમાં કંઈ કામ નહીં. મમ્મીની આમ હંધાઈ કામ કરે છે. ઉપર ભાડેને આવી જશે ગાડી. આમ થોડીક બહાર મેકતા આવ્યા છે, ગાડીને કામ કરાવે એમાં, એટલે થોડુંક એવું. ને મમ્મીએ જે ભેહુંને ને ફેરવા વાહિંદુને એવું કરે, ધવાડો કરી નાખ્યો. આજ તો ભેહું અમારે બહાર રાખવાનું છે. માયખું કરડે તી ભાઈ બહાર રાખેલી. મમ્મી અત્યારે વાળે ને આદિ હોય તો ફોન શેરભાઈ જો કેમ પૂથડી પીટ કરે. વાયલોના ફૂલડા આવી જાય, પણ વાયલો કે દે આવશે એ કોને ખબર હે મમ્મી. આ ખડ સૂપ્યું ને એ રીતે હાલો હંધે જમરૂખડી જમરૂખ આવી જાય. જમરૂખ ખાવા એ એકદમ ફર્સ્ટ ક્લાસ જમરૂખ આવી. આમે તી હાથમી ગયો છે, આપણે તી મોડું થઈ ગયું ને. વાયલો જો વાયલું કોક બેહવા મીડી છે. પીવું તો દૂધીનો વેલો છે ને. આ આપણે વધારાનું મકાન કીધો એ સામાન પીડ્યો હતી, સામાન પીડ્યો છે. એ કપ્પા મોટો થઈ ગયો છે. દોડા હંધાય કરતાં મોટા થઈ ગયા. બીજી દોડા ઓલી દાદાની બાજરી છે. હંથી દેખાય ને લીલું કાચ. ધાબા ઉપર સીડાવે તો વધારે દેખાય. આપણે હવે કારખાને જવાનું છે. ઓલા કારખાને હું દૂધ લેવા મારે જવાનું છે. કારખાને લીધો એવા દૂધ લેવા દઈ મને પાછું વહીએ ન રહી એવું છે. ભૂલાય હજી કંઈ સીભડાય નહીં આવ્યા. કોને સીભડા ખાતા કહેતો. અમારે તો હજી ફૂલડા બેહે કંઈ સીભડાને આરું બારું લાગતું નહીં કે છે. આમાં આપણે આટો મારી જ લઈ. મને તો લાગતું નહીં, ખાલી ફૂલડા બેઠા એમાં છે. સીભડા તો કંઈ લાગતા નહીં. બસ સીભડું ને એ કે પાકી ગયું. વરસાદ વિનાનું શું પાકે આમાં સીભડા કાંઈ છે નહીં. એમનું વહેલા તોડે હતા એ ખાજ્યા. આમ એ વહેલો છે ને. આપણે હવે દૂધ લેવા જવાનું છે. હમણાં તો દૂધ લેવાનો સમય થઈ ગયો. કાંઈ ઘડીક વાડીમાં લે આટો મારી બુપાઈ ગામમાં બકાલ લઈ હવે હાલી ગયા. આપણે ગાડી કારખાને લઈ જઈએ છીએ. આપણે હવે થઈ આવી દૂધ લઈ આવી છીએ. જો દૂધ લઈને આવ્યા છીએ. અમારા બેને સપલા તો પહેલી લીધા. બા બુપ્પાના છે ને હાર્દિકભાઈના છે. હાર્દિકભાઈ ડ્રેગન ફ્રૂટ ખાય છે. આમ અડધું અમારા હાર્દિકભાઈ ને ત્રણે ભારું ખાધું. લાવો મને જોઈએ કરતી. મેં થોડુંક જ ખાધું ને. આપણે દૂધ ને એવું ઓલે આપણે શાખે ને મેં કાલે મગનું શાક મેકલું છે ને. બેન હવે હા ભાઈ અમારા હાર્દિકભાઈ ના બુપાના સપ્લાય આપણા નહીં ને. મમ્મી ભેહું ને ફેરવી નાખ્યા ને. હવે ના વાહિંદું કરવાનું બાકી છે. હા તો એ શું લાડ બધો બટન લાવ્યા. હા બટન નો નાસ્તો. હા હું એવું કાંઈ ન લાવ. બટન ખાઈ નાખી. બીજું તો કાંઈ હવે કાંઈ કામ નહીં. હા ભાઈ અમારી બેન કઈ કહો. અમારી બેન ને હા અમારી બેન ને બધા કોમેન્ટ કરે ને તો બ્લોગ ઉતારશે. ચાલો ભાઈ કાંઈ કહેતા નહીં. ના હતી વાળે નહીં એમ મેં કીધું. શેરુભાઈ તો આમ ઊભા થઈ ગયા. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. આવું બધાને જય માતા. બાય બાય.